ગુજરાત રાજ્યની અંદર પ્રથમ વખત ગૌપુષ્ટિ મહાયજ્ઞનું આયોજન છે। असंख्य आबाल वृद्धों के दान समर्पण एवं भक्ति भाव से इसका सर्जन हुआ है। तो आइए अब इस समयातीत सर्जन के कुछ दर्शन करें वीडियो के पट पर, वीडियो के द्वारा एक झलक। हमारा परम पूज्य पतित पावन दास जी महाराज मोटा रामजी मंदिर नागनेश, नाम मोटा रामजी मंदिर से पण जेने दर्शन करे छे ने ख्याल आवशे एक नानु एवुं मंदिर छे, कोई जमीन नथी, कोई जागीर नथी, कोई ट्रस्ट नथी, जे कई गणो ई बापू छे। આવું મંદિરમાં બાપુએ નક્કી કર્યું કે મારે ગૌપુષ્ટિ મહાયજ્ઞ કરવો છે, એટલે દિવાળી પહેલા સમગ્ર નાગનેશ ગામને ભેગા કર્યું। નાગનેશ ગામમાં બાપુએ પ્રસ્તાવ મૂક્યો કે મારે ગૌપુષ્ટિ મહાયજ્ઞ કરવો છે। ગૌપુષ્ટિ શબ્દ એ નવો હતો બધા માટે કે ભાઈ ગૌપુષ્ટિ મહાયજ્ઞ એટલે શું, એટલે નાગનેશ ગામના અને જે કઈ કાર્યકર્તાઓ છે એને પણ સમજતા 15-20 દિવસ થયું હતું ગૌપુષ્ટિ શું છે। શાસ્ત્રોક્ત આધાર એવો કહે છે શ્રીમદ ભાગવત કથામાં, ભાગવત પુરાણમાં 10મા સ્કંદના 24મા અધ્યાયમાં ગૌપુષ્ટિ મહાયજ્ઞનું વર્ણન બતાવ્યું છે। ભગવાન કૃષ્ણ જ્યારે 11 વર્ષ અને 52 દિવસથી નાના હશે ત્યારે ત્યાં એમને નંદરાજાને કહ્યું કે તમે કોની પૂજા કરો છો? એ કે અમે તો ઇન્દ્રદેવની પૂજા કરીએ છીએ। કે ગાવો વિશ્વસ્ય માતરો, ગાય વિશ્વની માતા છે, ગાય તમને માગોઈ આપે છે તો ગાયની પૂજા તમારે કરવી જોઈએ। એમણે ગાયોની પૂજા શરૂ કરી। ઇન્દ્ર રાજા ક્રોધાયમાન થયા
અને ઇન્દ્ર રાજાએ ખૂબ જ વરસાદ વરસાયો. 3.5 દિવસ સુધી અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદની અંદર બધા તણાવ જેવી સ્થિતિ આવી, ગાયો પણ મરી જવાની સ્થિતિ પર આવી ગઈ. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે ચાલો આપણે આ ડુંગરને ઊંચો કરીએ, એની નીચે ઊભા રહીએ તો બચી જઈશું. તમે બધા થોડો થોડો ટેકો કરાવરાવો. ભગવાને ટચલી આંગળીએ જે પર્વત ઊંચો કર્યો એ ગોવર્ધન પર્વત, અને એની નીચે બધાને રાખ્યા. તમને જાણીને આનંદ થશે કે આ આખું જે યજ્ઞશાળાનું સંકુલ છે એનું નામ ગોવર્ધનપુરી રાખવામાં આવ્યું છે, અને આપણે ગોવર્ધનપુરી નીચે છીએ. અને પછી ગોવર્ધનપુરીમાં ત્યાં ગોવર્ધન પરિક્રમામાં ભગવાન કૃષ્ણે એનું નામ ગૌપુષ્ટિ યજ્ઞ. ગૌપુષ્ટિ એટલે ગાયોની પુષ્ટિ, રક્ષણ અને સંરક્ષણ. અત્યારે સમગ્ર ભારતના સંતો ગાયોની રક્ષા પાછળ કાર્ય કરી રહ્યા છે. આવો ગૌપુષ્ટિ યજ્ઞ ઘણાએ પૂછ્યું શા માટે કરો છો? તો ગૌપુષ્ટિ એટલા માટે યજ્ઞ છે, ગાયોમાં 33 કરોડ દેવનો વાસ છે. ઘણા જુદા જુદા પ્રકારના અતિરુદ્ર અને લક્ષચંડી આ બધા યજ્ઞો થતા હોય છે. ગાયમાં 33 કરોડ દેવનો વાસ છે, એટલે એક ગાયનો યજ્ઞ કરવાથી 33 કરોડ દેવનો યજ્ઞ આવી જાય. આ રીતે બાપુએ નક્કી કર્યું. પ્રભુજી પતિતપામદાસજી બાપુએ કીધું આ ગૌપુષ્ટિ યજ્ઞ તમે શા માટે કરાવરાવો છો? તારે એમને કહ્યું કે ગૌપુષ્ટિ યજ્ઞ એટલા માટે કરાવરાવો છું કે ગાયની પુષ્ટિ કરવી પડે, ગાય સૌની માતા છે એવા બધું માને બધાય. ગાયોનો કતલખાને જતી બચાવવી પડે, આ બધો વિચાર પ્રસ્થાપિત કરવા માટે તેને યજ્ઞ કરેલ છે. અને યજ્ઞશાળા તો જોવો તમે, છેલ્લા 1.5 મહિનાથી યજ્ઞશાળા બનાવવામાં આવે છે. યજ્ઞશાળામાં એક ખીલી પણ લોખંડનો ઉપયોગ નથી ને સપટી સિમેન્ટનો પણ ઉપયોગ નથી. માત્ર વાંસ અને મૂંજ અને માટીથી બનેલી આખી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. પૂર્ણ વૈદિક પરંપરા અનુસારની યજ્ઞશાળા. ભાઈઓ, ભૂતકાળની અંદર મારા તમારા વડવાઓએ ગાયો પાછળ તલવાર લઈને જઈને જાન આપી દે છે, માથા વટાવી નાખ્યા છે. એવા હજારો દાખલા છે. પરંતુ અત્યારે આવી સ્થિતિ છે નહીં. અત્યારે છે વિચારની સ્થિતિ. ગાયોનું સંરક્ષણ કરવું, ગાયોનું રક્ષણ કરવું, ગાય માતાને રોજ પગે લાગવું, રોજ ગાય માતાનું મોઢું જોવું, આનો એક વિચાર લઈને આવતો યજ્ઞ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત યજ્ઞ એટલે ગૌપુષ્ટિમાં યજ્ઞ. વિચાર લઈને આવતો યજ્ઞ છે. મિત્રો, કોઈ દિવસ તલવારથી ક્રાંતિ નથી આવી, વિચારથી ક્રાંતિ આવી છે. અને આ ક્રાંતિની શરૂઆત નાગલેશના પાદરમાં જ થાય છે. આમ તો પરમ પૂજ્ય બાપુએ 2 જિલ્લાને બહુ મોટો લાભ આપ્યો છે. યજ્ઞ કરતા બધું નાગનેશ તાલુકો, ચુડા જિલ્લો, સુરેન્દ્રનગર. અત્યારે તમે જ્યાં નાગનેશ ગામ ગૌપુષ્ટિ યજ્ઞમાં થઈ ગયું છેલ્લા 4 મહિનાથી. સર્વપ્રથમ ભાઈઓએ, યુવા મિત્રોએ જે લાકડા ફાડ્યા છે ને 2-3 હજાર મણ હાથે ફાડ્યા છે. હાથે કોઈ દાડિયા નહીં, બધાના હાથમાં સોલા નીકળી ગયેલા દિવાળીના વેકેશનમાં. એ પછી જ્યારે પણ યજ્ઞ અંગેની મીટિંગ શરૂ થાય, તમને અંદાજ જ ન આવે. એક યજ્ઞની મીટિંગમાં 2000 લોકો મીટિંગમાં હાજર હોય. 1000 ભાઈઓ અને 1000 બહેનો હોય. એકલા બહેનોની મીટિંગ. તમે જોયું છે ભોજનાલયમાં ત્યારે જમવા ગયા ત્યારે બહેનો તમને ફેરસતા હતા. એકલા બહેનોની મીટિંગ રાખવામાં આવે તો તમે આ બેઠા છો, નીચે વધારે બહેનો હોય. કેટલો ઉત્સાહ છે. સમગ્ર ગામમાંથી લગભગ આ ગામે આ યજ્ઞમાં લગભગ 55 લાખ રૂપિયા સુધીનું યોગદાન આપ્યું છે. આવું સરસ ગામ, આવો સંપ બહુ ઓછા ગામમાં કદાચ જોવા મળતો છે. આપણને ખબર નથી, આવું જોયું નથી. એટલું બધું ગામે મહેનત કરી છે. આ તમને એવું લાગતું છે કે ગામના બેઠા છે, ગામના 50-100 લોકો નથી આમાં. તમે બેઠા એમાંથી બધા હજુ સેવામાં છે, કોઈ રસોડામાં છે. આ ગામની બહેનો રહે ને એ દળણું કરે છે. ગામમાં 150 મણ ઘઉંનું દળણું કરવાનું છે, દળણું કરે છે.
બધા કામ જ કરે છે. આ જ ગામના એક જ ગામના 700 સ્વયંસેવક છે. રસોડામાં ને તમે જો આજુબાજુના ગામમાં જોબાળા, બોડિયા, દેવળિયા, આ બાજુના ઘણા ગામના સ્વયંસેવકો દિવસ રાત મહેનત કરે છે. આખા યજ્ઞને 40 વિભાગમાં વ્યવસ્થાની દ્રષ્ટિએ વહેંચવામાં આવ્યો છે.